અમદાવાદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો પણ સમસ્યાઓ હજી પણ યથાવત છે। ઓડ કમોડ અને બાકરોલ હાઈવે પર ખરાબ રસ્તાથી લોકો પરેશાન। સાબરમતી નદી પરના રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં છે। બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડતા ટ્રાફિક જામ થયો છે। ખાડામાંથી નીકળેલા સળિયાઓના કારણે અકસ્માતની ભીતિ છે। ટોલ ટેક્સ ભરવા છતાં સુવિધા ન મળતી હોવાનો લોકોનો આક્ષેપ છે। અમદાવાદ પાસે આવેલ ઓડ કમોડ બાકરોલ રિંગ રોડ હાઈવે ઉપર છું, જ્યાં સૌથી વધારે લોકો પરેશાન છે। વરસાદે વિરામ લીધો છે એ રાહત મળી છે, પણ જે પ્રકારના આ દ્રશ્યો આ રસ્તાના અને એ પણ સાબરમતી નદી ઉપરના ઓડ કમોડ બાકરોલ હાઈવે ઉપરના બ્રિજના કે જ્યાં જોઈ શકાય છે આ સળિયા જે છે તે અહીંયા આ દેખાઈ રહ્યા છે અને લગભગ આ મારી 4 આંગળ આવી જાય એટલા આ ખાડા અને આનાથી પણ વધારે ઊંડા ખાડા જે છે તે આગળ જોવા મળી રહ્યા છે। આ એક ખાડો અને આ બીજો આ ખાડો આપણે બતાવી રહ્યો છું કે જ્યાં આ સળિયા આ રીતે બહાર આવી ચૂક્યા છે અને કોઈ પણ વ્હીકલના ટાયરમાં ફસાય અને સમસ્યા સર્જાય, દુર્ઘટના સર્જાય। આ પ્રકારે આ જોઈ શકાય છે વ્હીકલોને નુકસાનના આ પુરાવા પણ એ કહી શકાય છે એ પર। અને અહીંયા આ ખાડા આ 4 આંગળ એટલે આ પરિસ્થિતિ છે આ સાબરમતી નદી ઉપરના બ્રિજની। ઓડ કમોડ બાકરોલ હાઈવે ઉપર આવેલો આ બ્રિજ કે જ્યાં લોકો આ ખાડાથી પરેશાન છે, જેના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા જે છે તે પણ જોવા મળી રહી છે। અને સાથે સાથે જે પ્રકારે આ રિંગ રોડ આ હાઈવેની વાત છે કે જ્યાં ટોલ ટેક્સ લેવાય છે પણ તેની સામે સુવિધા નથી, આ લોકોના આક્ષેપ પણ રહ્યા છે। હવે જોવાનું રહે છે કે આ ખાડાઓ ક્યારે પૂરાય છે કે પછી આ બ્રિજ વાહનોની અવર જવર માટે બંધ કરાય છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાય છે કે શું, કારણ કે લોકોના આક્ષેપ છે કે આ ખાડા આજકાલના નહીં પરંતુ કેટલાક દિવસોથી પડ્યા છે, તેમ છતાં પણ તંત્ર ધ્યાન નથી આપી રહ્યું। અને સ્વાભાવિક છે કે હાઈવે હોય, રિંગ રોડ હોય, ક્યાંક અધિકારીઓ પણ પસાર થતા હોય, તંત્રના લોકો પણ પસાર થતા હોય, પણ જો તેમ હોય તો કેમ તેમને આ બાબત ધ્યાને નથી આવતી અને જો એમને ધ્યાને હોય તો કેમ કોઈ કામ નથી થતું, આ પણ એક પ્રશ્ન છે। એટલે જોવાનું રહે છે કે ઝી 24 કલાકના ઝી મીડિયાના અહેવાલ બાદ તંત્ર કેટલું સફાળું જાગે છે અને ક્યારે આ ખાડાની સમસ્યા દૂર થાય છે અને ક્યારે અહીંયા સારો રસ્તો લોકોને મળી રહે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।